65% ઓછી હાજરી હોય કે 80% ઓછી હાજરી હોય તો એ વિદ્યાર્થીને આપણે પરીક્ષામાંથી રોકવાનો નથી. એ વિદ્યાર્થી એ ઓપન સ્કૂલનો વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી શકશે. એનો અર્થ એ થયો કે તમારા શાળાનો નિયમિત વિદ્યાર્થીની હાજરી ઓછી હોય તો એવા વિદ્યાર્થી ઓપન સ્કૂલના વિદ્યાર્થી તરીકે ગણાશે. એટલે 30 ગુણ તમારે ભરવાના નથી. અને એ 30 ગુણ નથી ભરવાના તો એની લેખિત જાણ હોલ ટિકિટ તમને સુપ્રત કર્યા પછી જે પત્રક તમને અમે 6A અને 6B આપવાના છીએ એની અંદર સ્પષ્ટતા કરવાની છે. 6Bમાં ઓપન સ્કૂલ 65%થી ઓછી હાજરી હોય એ માટે, અને 6 નંબરનું પરિશિષ્ટ અમે તમને આપશું. એમાં જો વિદ્યાર્થીનું કોઈક નિયમિત વિદ્યાર્થીનું મરણ થયું હોય અથવા તો આખું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં અભ્યાસ અર્થે જતો રહ્યો હોય તો એવા વિદ્યાર્થીઓને આપણે નો કેન્ડિડેટ કરવા માટે પણ તમારે પરિશિષ્ટની અંદર બોર્ડની કચેરી વડોદરા ખાતે મોકલી આપવાનું રહેશે. એટલે આ બાબતની સ્પષ્ટતા થઈ જાય છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો આપ આ કાર્યક્રમ પૂરો થયા પછી પૂછી શકો છો. હવે વિશેષ ન કહેતા શ્રી પ્રશાંતભાઈ બારોટને આજનું પ્રેઝન્ટેશન શરૂ કરવાની હું ખાસ વિનંતી કરું છું. અને આપ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે નિહાળશો અને સમજશો તો મને આશા છે કે 30 માર્ક ભરવા માટેની આ સમગ્ર કામગીરી આપ સૌ ખૂબ સરળતાથી કરી શકશો એવી આશા સાથે વિરમું છું. પ્રશાંતભાઈ. નમસ્કાર. માનનીય નાયબ અધ્યક્ષ શ્રી આરિફ ખાન સાહેબ, પરીક્ષા સચિવ શ્રી NM મહેતા સાહેબ અને GIPLમાંથી મારી સાથે ટેકનિકલ સપોર્ટ માટે હાજર શ્રી મૌર્યભાઈ, આ તાલીમને નિહાળી રહેલા તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, કોમ્પ્યુટરના જાણકારો, બાયસેગ મારફતે અપાઈ રહેલી આ તાલીમ જે મુખ્ય 2 ભાગમાં વહેંચાયેલી છે. એક તો આ સતત સર્વગ્રાહી શાળાકીય મૂલ્યાંકનનો ભાગ જે છે એમાં એની સમજણ જે આપને પરીક્ષા સચિવ સાહેબ અને નાયબ અધ્યક્ષ સાહેબે આપી, અને ભાગ 2 કે જેમાં આપને ટેકનિકલ મુદ્દાઓ સમજાવવામાં આવશે કે આ SCEના માર્ક સતત સર્વગ્રાહી શાળાકીય મૂલ્યાંકનના માર્ક્સ અમારી સુધી કેવી રીતે પહોંચાડશો એનું સોફ્ટવેરનો ડેમો અહીંયા આપવામાં આવશે. PPT. આ સોફ્ટવેરમાં કામગીરી કરતી વખતે મુખ્ય 4 મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં લેવાના છે. એક તો એનું લોગિન પેજ છે જ્યાંથી આપ લોગિન કરશો. એક વિદ્યાર્થીઓની માહિતી સર્ચ કરવા માટેનું પેજ છે જ્યાંથી આપ સર્ચ કરશો. એક વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રી કરશો અને રિપોર્ટ મેળવશો આપ જે આપે એન્ટ્રી કરી છે એનો. લોગિન પેજ આ રીતનું છે જેમાં આપે શાળાનો ઇન્ડેક્સ નંબર, જે સ્કૂલ રજિસ્ટ્રેશન આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કરીએ છીએ એનો ઇન્ડેક્સ નંબર, એનો પાસવર્ડ આપે અહીંયા એન્ટર કરવાનો છે અને લોગિન પર ક્લિક કરી અને લોગિન કરવાનું રહે છે. આપ જ્યારે લોગિન કરશો તો અહીંયા 3 પ્રકારની પોસિબિલિટી છે કે જે 3 પ્રકારના મેસેજ, એરર કે લોગિન કરવાની શક્યતાઓ આપણને દેખાશે. પહેલું કે જ્યારે આપ લોગિન કરશો તો આપને એ અંદરના લોગિન પેજ તરફ લઈ જશે સક્સેસફુલી લોગિન કરીને. બીજું, જો આપનો પાસવર્ડ ખોટો હશે તો આપને એક એરર મેસેજ બતાવશે જેમાં એ કહેશે કે આપે લોગિન કરવા માટે વાપરેલો પાસવર્ડ અથવા ઇન્ડેક્સ નંબર ખોટો છે. અને ત્રીજું કે આપે એન્ટર કરેલો પાસવર્ડની વેલિડિટી એટલે કે અવધિ સમાપ્ત થઈ ગઈ છે. અત્યાર સુધી આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જેટલી પણ એપ્લિકેશન છે વેબસાઇટ પર, સ્કૂલ રજિસ્ટ્રેશન, ટીચર રજિસ્ટ્રેશન, સ્ટુડન્ટ એક્ઝામિનેશન રજિસ્ટ્રેશન, એ બધામાં
પાસવર્ડ લેવા માટે આપણે ડીઈઓ ઓફિસ કે બોર્ડ સુધી દોડી આવવું પડતું હતું. અને ઘણી બધી શાળાઓની એવી ફરિયાદ હતી કે અમને પાસવર્ડ મળવામાં તકલીફ પડે છે, અમને પાસવર્ડ મોડો મળે છે, પાસવર્ડ મળ્યો એ ચાલતો નથી. માટે આ વખતે અમે એ પદ્ધતિને સરળ કરી દીધી છે. જ્યારે આપનો પાસવર્ડ ભૂલી જાઓ છો અથવા આપે વાપરેલો પાસવર્ડ ખોટો છે એવું બતાવે છે, તો આપનો પાસવર્ડ જાતે જ રીસેટ કરી શકો છો. રીસેટ કરવા માટે આપે પીપીટી રીસેટ કરવા માટે આપણે લોગિન બટનની નીચે જે લિંક આપેલી છે ક્લિક હિયર ટુ રીસેટ, એની પર ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રકારની સ્ક્રીન સામે આવશે, જેની અંદર આપે સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને આપનો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે. હવે આ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે આપ એન્ટર કરશો એ આપની સ્કૂલ રજિસ્ટ્રેશનના સ્કૂલના ફોર્મ મુજબનું જ હોવું જોઈએ. આપે જ્યારે પણ સ્કૂલ રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે જો આ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી આપ્યું છે એ પ્રિન્સિપલ અથવા સંચાલક બદલી ગયા છે, તો આપ એને બદલી શકો છો, ચેન્જ કરી શકો છો. એ માહિતી 20 તારીખ સુધી આપ સ્કૂલ રજિસ્ટ્રેશનમાં લોગિન કરી આપનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બદલી શકો છો અને અન્ય તમામ માહિતી પણ સુધારી શકો છો. અચ્છા, હવે માનો કે આપે મોબાઈલ નંબર જે એન્ટર કર્યો છે એ જ નંબર એન્ટર કરી અને આપ રીસેટ કરશો તો શું થશે? જ્યારે આપ પોતાનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશો અને રીસેટ પર ક્લિક કરશો તો આપના મોબાઈલ પર પાસવર્ડ સેન્ડ થશે, અથવા ઈમેલ આઈડી સિલેક્ટ કર્યું હશે તો ઈમેલ પર પાસવર્ડ સેન્ડ થશે. આ પાસવર્ડ 24 કલાક સુધી વેલિડ રહેશે, એટલે કે 24 કલાક સુધી આપ એ પાસવર્ડથી લોગિન કરી શકશો. કેમ કે આ વિદ્યાર્થીના એસએસસીના માર્ક લેવાની એપ્લિકેશન છે. આ ખૂબ જ સિક્યોર રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં કોઈ પણ પ્રકારના માર્કના ફેરફારો કે કોઈ પણ પ્રકારની કોઈ પણ ભૂલ થવાની શક્યતાઓ નહિવત છે. માટે આપ જ્યારે પણ લોગિન કરો ત્યારે આપે લેટેસ્ટ જે પાસવર્ડ છેલ્લે રીસેટ કરીને મળ્યો છે એ વાપરો. મોબાઈલ નંબર જ્યારે આપ એન્ટર કરશો ત્યારે એ ચેક કરશે કે તમે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી એન્ટર કર્યું છે એ સ્કૂલ રજિસ્ટ્રેશન પ્રમાણેનું જ છે. જો એ નહીં હોય તો આપને એ એરર આપશે કે તમે રજિસ્ટર કરેલું ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરેલાથી અલગ છે. હવે 24 કલાક પછી જો આપ એન્ટર કરશો તો એ ઓટોમેટિક તમને લોગિન પેજ, આ પેજ જે અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહેલું છે એના પર લઈ આવશે કે તમારો પાસવર્ડ રીસેટ કરો, તમારા 24 કલાકની અવધિ પૂરી થઈ ગઈ છે. માની લો કે તમારું કામ 6 જ કલાકમાં પૂરું થઈ ગયું છે અને સિક્યોરિટી માટે તમારે તમારો પાસવર્ડ બદલી નાખવો છે, તો એ જ લિંક પર જઈ અને રીસેટ પાસવર્ડ પર ક્લિક કરી અને આપનો પાસવર્ડ રીસેટ કરી શકો છો. દરેક આચાર્યશ્રીને મારી નમ્ર વિનંતી કે જ્યારે પણ આપ તમામ વિદ્યાર્થીઓના માર્ક એન્ટર કરી અને કાર્ય પૂરું કરી લ્યો તો ત્યારે આપનો પાસવર્ડ રીસેટ કરી નાખવો. 24 કલાક પૂરા થવાની રાહ જોવાની જરૂર નથી. અચ્છા, હવે આપનો પાસવર્ડ ખોટો હશે તો આપને આ પ્રકારની સ્ક્રીન દેખાશે, જેમાં ઉપર લખેલું છે કે આપના શાળાનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ ખોટો છે. ઇન્ડેક્સ નંબર અથવા પાસવર્ડ બેમાંથી એક પણ ખોટું હોઈ શકે છે. હવે આપણે જોઈશું કે લોગિન થઈ ગયા પછી આપ જે મેઇન પેજ ઉપર આવશો એ આ પ્રમાણેનું છે, જેની અંદર આપને વિદ્યાર્થીઓની ડિટેલ જોવા મળશે. આઈ હોપ કે તમને પેજ આખું વ્યૂએબલ છે અને દેખાય છે. પેજની અંદર સૌથી પહેલી જે માહિતી આપવામાં આવી છે એ ટોટલ સ્ટુડન્ટ સ્પેન્ડિંગ ફોર માર્ક્સ કેપ્ચરિંગ, એટલે કે આ માર્ક કેપ્ચરિંગ એપ્લિકેશનમાં કેટલા વિદ્યાર્થીઓના માર્ક ભરવાના બાકી છે, જેમાં રેગ્યુલર, રિપીટર અને આઇસોલેટેડ એમ 3 કેટેગરી દેખાય છે અને એની સામે એના નંબર દેખાય છે. રેગ્યુલર વિદ્યાર્થીની સામેની જે સંખ્યા છે એ આપણે રજિસ્ટર કરેલા કુલ વિદ્યાર્થીની સંખ્યા જેટલી જ છે. રિપીટરમાં પણ એવું જ છે, આઇસોલેટેડમાં પણ એવું જ છે. એ આંકડો
તમે એન્ટર કરેલા ફોર્મ્સના નંબર પ્રમાણેનો છે. હવે રેગ્યુલર વિદ્યાર્થીના કેસમાં તમામ વિદ્યાર્થીઓને 7મો વિષય કે જેમાં પ્રેક્ટિકલના માર્ક એન્ટર કરવાના હોય છે અને બાકીના વિષય કે જેમાં ઇન્ટરનલ માર્ક્સ પણ એન્ટર કરવાના હોય છે, આ બધા જ માર્ક એન્ટર કરશો એટલે તમને એ ફોર્મ સબમિટ કરવા દેશે. અને જેટલા ફોર્મ્સ ઓપન કરી અને વિદ્યાર્થીના માર્ક આપ એન્ટર કરશો એ આમાંથી માઇનસ થતા જશે. ધીરે ધીરે કરતાં રેગ્યુલર વિદ્યાર્થીનો જે કાઉન્ટ છે આપનો 0 સુધી પહોંચી જશે. આ જ પ્રમાણે આપણે રિપીટર માટે કરવાનું છે અને આઇસોલેટેડ માટે કરવાનું છે. રિપીટરમાં બધા જ વિદ્યાર્થીઓના કેસમાં એવું નહીં હોય કે જેમાં આપણે માર્ક્સ એન્ટર કરવાનો હોય, કેમ કે બધા જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અથવા ઇન્ટરનલ માર્કની પરીક્ષા આપવાની હોય એવું જરૂરી નથી. રિપીટર વિદ્યાર્થીઓના કેસમાં ઇન્ટરનલ માર્ક હોતા નથી અને બીજા પ્રેક્ટિકલ વિષયનો જો એ પરીક્ષા આપવાનો હોય તો જ હોય છે. આઇસોલેટેડ વિદ્યાર્થીના કેસમાં આપે જો એ વિદ્યાર્થીએ સ્કૂલ સબ્જેક્ટ લીધો હશે તો એના પણ માર્ક્સ એન્ટર કરવાના હોય છે. એ બંને 0 નહીં થાય કોઈ દિવસે કહી દો. આ બંનેનો કાઉન્ટ 0 ન થાય એવી પોસિબિલિટી છે. એટલે એવું જરૂરી નથી કે રિપીટરનો કાઉન્ટ આપનો 0 થાય, કેમ કે દરેક વિદ્યાર્થીના કેસમાં માર્ક એન્ટર કરવાના હોતા નથી. અચ્છા, હવે આ જ સ્ક્રીનની અંદર આપ જોઈ શકો છો કે નીચે રેગ્યુલર, રિપીટર અને આઇસોલેટેડની સંખ્યાની નીચે આપણે સર્ચ ક્રાઇટેરિયા આપ્યો છે. વિદ્યાર્થીઓની યાદી, જે માર્ક એન્ટર કરવા માટે વિદ્યાર્થીઓની યાદી જરૂરી છે, એ કેવી રીતે લાવશો? તો વર્ષ 2014 આપણે સિલેક્ટ કરેલું જ છે પરીક્ષાનું. મીડિયમ અને સ્ટુડન્ટ ટાઈપ આ બે વસ્તુ સિલેક્ટ કરશો એટલે આપની નીચે આખી ગ્રીડ આવી જશે, એક ટેબલ આવશે વિદ્યાર્થીઓના લિસ્ટનું. અહીંયા સ્ટુડન્ટ નેમ, સરનેમ, ગાર્ડિયન નેમ, સ્ટુડન્ટ આઈડી, એપ્લિકેશન નંબર, આ બધા ઓપ્શન્સ જે છે એ કોઈ ખાસ કિસ્સામાં જ્યારે આપ કોઈ એક વિદ્યાર્થીને સર્ચ કરવા ઈચ્છતા હોય એ માટે છે. દરેક વખતે આપે આ બધા જ વિદ્યાર્થીઓને સર્ચ કરવા માટે આ બધા ફિલ્ડ ભરવા એવું જરૂરી નથી. આ ઇન્સ્ટ્રક્શન નીચે લખેલી જ છે, આપ ભૂલી જાઓ તો ત્યાં વાંચી શકો છો. આપનું ધ્યાન ન હોય અથવા કોઈ શિક્ષક આ તાલીમમાં હાજર ન હોય તો આપણે ત્યાં ઇન્સ્ટ્રક્શન મૂકેલી જ છે. એટલે મુખ્ય બે જ ફિલ્ડ આમાં સિલેક્ટ કરવાના છે, એ છે મીડિયમ અને સ્ટુડન્ટ ટાઈપ. મીડિયમ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જેટલા સ્કૂલમાં ચાલતા હશે એ ત્યાં દેખાશે અને સ્ટુડન્ટ ટાઈપ રેગ્યુલર, રિપીટર અથવા આઇસોલેટેડ જે હશે તે એમાં દેખાશે. આ સ્ક્રીન પર આ બંને વસ્તુ સિલેક્ટ કરી અને સર્ચ બટન પર ક્લિક કરવાથી નેક્સ્ટ આપને આ પ્રકારની સ્ક્રીન આવશે, જેમાં વિદ્યાર્થીઓની યાદી દેખાશે, એમની સ્ટુડન્ટની ટાઈપ દેખાશે, એનો એપ્લિકેશન નંબર દેખાશે, એણે કેટલા માર્કમાંથી માર્ક મેળવવાના છે અને કુલ કેટલા મેળવ્યા એની યાદી દેખાશે. દરેક વિદ્યાર્થીની સામે મુખ્ય બે બટન આપેલા છે, રાઈટ સાઈડમાંથી છેલ્લું અને રાઈટ સાઈડથી બીજું. છેલ્લું જે બટન છે એનું નામ છે એડિટ બટન, એટલે કે જ્યાંથી આપણે માર્ક્સ એન્ટર કરીશું વિદ્યાર્થીઓના, અને બાજુનું જે બટન છે એ છે વ્યૂ બટન, જ્યાંથી આપણે વિદ્યાર્થીઓની માહિતી જોઈ શકીશું. જ્યારે આપ એડિટ બટન પર ક્લિક કરશો ત્યારે વિદ્યાર્થીની સંપૂર્ણ વિગત ત્યાં આવી જશે, જેમાં વિદ્યાર્થીનું નામ, સરનેમ, પિતાનું નામ, મીડિયમ, સ્ટુડન્ટ આઈડી, એપ્લિકેશન નંબર, જેન્ડર, કાસ્ટ, ડિસેબિલિટી ટાઈપ એટલે કે વિકલાંગતાની વિગત, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર. આ તમામ માહિતી આપણે અહીંયા એટલા માટે ડિસ્પ્લે કરેલી છે કે આવેદનપત્ર ભરતી વખતે જો આ નામ, સરનેમ અથવા ફાધર નેમ, બર્થ ડેટ, મીડિયમ આ કોઈ પણ વિગત ભરવાની કોઈ ભૂલ થઈ હોય તો આપ એની બાજુમાં રહેલી ખાલી જગ્યામાં ત્યાં સુધારો કરી અને આ ફોર્મની પ્રિન્ટ સાથે તુરંત આપે બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે, બોર્ડની વડોદરા કચેરીનો, જ્યાં આપને
એ વિગત મળશે કે આનું સુધારો કઈ રીતે થશે અને એ સુધારો કરવાનું કન્ફર્મેશન આપવામાં આવશે ત્યાંથી આપને. માર્ક એન્ટર કરવા માટે છેલ્લી 2 કોલમ છે, જેમાં 30 માર્ક જે SCEના છે, સ્કૂલ્સ કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન માટે, આઉટ ઓફ 30 માર્ક 30માંથી જે માર્ક આપવાના છે છેલ્લેથી બીજી કોલમમાંથી આપવાના છે, જેમાં આપ ડ્રોપડાઉન એટલે કે એક લિસ્ટ આવશે, એમાંથી માર્ક સિલેક્ટ કરી શકશો અને હાથથી ટાઈપ પણ કરી શકો, જે આપને સરળ રહે એ પ્રમાણે આપ એન્ટ્રી કરી શકો છો. અને છેલ્લી કોલમ કે જેમાં આપણે 50 માર્કથી એટલે કે સ્કૂલના ઇન્ટરનલ માર્ક્સ આપવાના છે, સ્કૂલના પ્રેક્ટિકલના અને સ્કૂલની ઇન્ટરનલ એક્ઝામ જે આપણે લીધી છે એના માર્ક એન્ટર કરવાના છે. જે 7મો વિષય હોય છે, જે શાળા દ્વારા જેની પરીક્ષા લેવામાં આવે છે, જેમ કે કમ્પ્યુટર, ડ્રોઈંગ વગેરે, એમાં 50માંથી માર્ક આપવાના હોય છે, એ આ છેલ્લી કોલમમાંથી આપવાના છે. પછી નીચે વેલ્યુઝ અને સ્કિલ્સ કરી અને વેલ્યુઝ અને સ્કિલ્સ માટે ઓપ્શન છે, જ્યાં આપણે વિદ્યાર્થીનું A, B, C અથવા AB એવી રીતે સિલેક્ટ કરવાનું છે. ABC ગ્રેડ આપ એમાં સિલેક્ટ કરી શકો છો, અને જો વિદ્યાર્થી એબસેન્ટ હોય તો AB સિલેક્ટ કરવાનું રહે છે. પ્રીવિયસ ડ્રોપડાઉનમાં 0થી 30 સુધી માર્ક આપવામાં આવ્યા છે, જે આપે સિલેક્ટ કરવાના રહે છે. વિદ્યાર્થી જો એબસેન્ટ હોય તો AB સિલેક્ટ કરવાનું છે, અને જો વિષય ભરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને એ વિષય વિદ્યાર્થીને એપ્લિકેબલ ના હોય તો નોટ એપ્લિકેબલ એટલે કે એને સિલેક્ટ કરવાનું છે. આ ત્રણેય માહિતી ભરી સ્કૂલના 30માંથી માર્ક, 50માંથી માર્ક અને વેલ્યુઝ અને સ્કિલના ગ્રેડ આ એન્ટર કરી અને આપને સબમિટ કરવાનું છે. આપ સબમિટ કરશો એટલે ત્યાં નીચે કુલ જેટલા વિદ્યાર્થીના માર્ક ભરવાના હતા એ ઓપ્શન દેખાય છે, અને બાજુમાં આપને એનો સરવાળો બતાવવામાં આવશે કે ટોટલ વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા જે આપે ભર્યા છે. એટલે આપ ત્યાં ટેલી કરી શકશો કે કોઈ વિદ્યાર્થીનો માર્ક આપવામાં ભૂલ થઈ છે કે નહીં. સબમિટ બટન પર ક્લિક કરવાથી PPT સબમિટ બટન પર ક્લિક કરવાથી માર્ક્સ એડિટ સક્સેસફુલી કરીને મેસેજ આવશે.